5-7 વર્ષ પહેલાની વાત છે. લગભગ 2016માં ગુરુદેવ બાપજી બિરાજતા હતા. વાસના પૂનમનો સમયો હતો. સમયો પત્યા પછી લગભગ બપોરના 2 વાગ્યાનો સમય હતો. ગુરુદેવ બાપજી બધે દર્શન આપીને બધી લાઈનો પૂરી થઈ એટલે બાપા 1:45 વાગે લગભગ જમાડવા માટે 1:45-2 વાગી ગયા હતા. જમવા માટે ફ્રી થયા. સેવકને પણ ત્યાં સુધી બાપાની જોડે બેસતા એટલે સેવકને પણ 2 વાગી ગયા હતા. બાપા ગુરુદેવ બાપજી નીકળીને જમાડવા આસને ગયા. સેવક 5 મિનિટ પછી 2-4-5 મળનારા હતા. એમને મળીને હું જઈ રહ્યો હતો. ત્યાં એક બીજા સેન્ટરના એક આપણા ઘરના હરિભક્ત આવ્યા. એને એમનો દીકરો આગળ ઉભેલા. મને કે સ્વામી, અમારે બસ રસ્તામાં બગડી હતી, એસટી બસ, મોડું થઈ ગયું. સ્વામી અમારી સભા ગઈ. બિચારા ગળગળા થઈ ગયા. બાપ દીકરો બંને, 2 બાપ દીકરો હતા. બંને ગળગળા થઈ ગયા. સ્વામી આજની અમારી સભા ગઈ, પૂનમની સભા ગઈ. સ્વામી સભા તો ગઈ પણ બાપજી જતા રહ્યા. બાપજીના દર્શન રહી ગયા અમારે. બાપજી ઉઠીને નીકળી ગયા. સ્વામી થશે બાપજીના દર્શન થશે? કે જરૂર થશે. બાપજી જમાડવાનું ચાલુ કરી દીધું હશે. જો ના ચાલુ કર્યું હોય તો હું અત્યારે બારણું ખોલીને દર્શન કરાવી દઉં. જો ચાલુ કરી દીધું હોય તો એક કામ કરો, તમારે જમવાનું બાકી હોય તમે જમીને આવી જાઓ ત્યાં સુધી. એમને જમાડવા મોકલ્યા. જોયું તો બાપજીનું જમવાનું શરૂ થઈ ગયું હતું. એટલે કે તમે જમાડીને આવી જાઓ. બંને બાપ દીકરો જમીને આવ્યા. બાપજીને પણ અહીંયા પતી ગયું હતું. મને કે સ્વામી તમે જોડે રહેજો, મારે પણ મીનવાઇલ જમવાનું પતી ગયું. પેલા બાપ દીકરો બંને આવ્યા. અંદર જતા જતા મેં પૂછ્યું એમના દીકરાને. દીકરો હતો લગભગ 18-20 વર્ષનો. બાપાની ઉંમર હતી લગભગ 45 વર્ષની. મેં પૂછ્યું પપ્પાને કંઈ આંખે મોતિયો છે? મોતિયો આવ્યો છે? પેલા કાળા ચશ્મા પહેરેલા, બ્લેક, પેલા ડાબલા કે પેલાના જમાના મોતિયો ઉતરાવે ને તો પેલા ડાબલા પહેરતા, પેલા કાળા ડાબલા જેવા ચશ્મા. તો કે બાપા પપ્પાને મોતિયો ઉતરાયો છે આ ઉંમરે? તો કે ના. એમ કરતા કરતા અંદર ગયા. ગુરુદેવને દંડવત કર્યા બાપ દીકરાએ. બાપજીની જોડે બેઠા એટલે બાપજીએ પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે ફલાણા ભાઈ મોતિયો આવ્યો? કેમ આ કાળા ચશ્મા પહેર્યા છે? કે મોતિયાનું ઓપરેશન કરાયું છે? હજુ ઉંમર તો નાની જ તમારી. આટલું જ્યાં પૂછ્યું ત્યાં બંને બાપ દીકરાએ પોક મૂકીને બાપાના ખોળામાં માથું મૂકીને ખૂબ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યું. બાપજી કે શું થયું કહો? પેલો છોકરો કહે છે, દીકરો કહે છે, બાપા મારા પપ્પાની હજુ તો 44-45 વર્ષની ઉંમર છે. 5 દિવસ પહેલા રાત્રે સુતા હતા ને સવાર કશું નહીં, સવારમાં ઉઠ્યા ત્યારે એમને આંખું દેખાતું બંધ થઈ ગયું. બંને આંખનો તેજ જતો રહ્યો. સવારમાં કઈ દેખી જ ના શકે. સાવ અંધાપો આવી ગયો. બાપજી એમને નંબર નતા, અત્યાર સુધી નંબર નથી આવ્યા કોઈ દિવસ. આટલું કહેતા કહેતા પેલો દીકરો ખૂબ રડી પડ્યો. એના પપ્પા રડે. બાપા અમારી શું ભૂલ છે કે અમારો બાપજી અમે અઠવાડિયામાં બધા ડોક્ટરોને ડોક્ટરના હોસ્પિટલ તો હોસ્પિટલ, સ્વામી અમે 10 હોસ્પિટલ બાપજી અમે બતાવી દીધી. મોટા મોટા અમદાવાદના ડોક્ટરોને બતાવી દીધું. પણ બધા એક જ કહે છે કે હવે ક્યારેય પ્રકાશ નહીં આવે, એટલે ક્યારેય તારા પપ્પા દેખી નહીં શકે. કાયમ માટે બ્લાઇન્ડ થઈ ગયા છે. અંધાપો આવી ગયો છે. બાપજી મારી હજુ નાની ઉંમર છે, 44-45 વર્ષની. આખી જિંદગી પસાર કેવી રીતે થશે? ભગવાનના ભક્તને આવું દુઃખ કેમ? આખી જિંદગી કોકની ઉપર ડિપેન્ડન્ટ જીવન જીવવાનું થયું, આધારિત જીવન જીવવાનું બન્યું. પ્રશ્ન એમને હતો, આપણને પણ પ્રશ્ન થાય કે ભગવાનના ભક્તને ભગવાન કેમ રક્ષા ન કરે? આવું કેમ થયું? ગુરુદેવ બાપજીને આજ પ્રશ્ન પૂછ્યો બાપ દીકરાએ, બાપજી આવું કેમ થયું? ગુરુદેવ બાપજી હજુ મને યાદ છે. બાપજી તરત બોલ્યા
તમે કોઈને આંધળો 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 નાનપણમાં કે અત્યારે ક્યારેક ખીજવેલા છે? કોઈને કોઈ અંધ વ્યક્તિને ખીજાવાનું થયું હોય અથવા તો એને આંધળો કહીને બોલાવ્યો હોય એવું બન્યું છે? અને ત્યાં પેલો દીકરો કે ના બાપા કોઈ દિવસ મારા પપ્પા આવું કરે જ નહીં. એના પપ્પા 2 મિનિટ યાદ કરીને બોલ્યા, હા બેટા કેમ ભૂલી જાય છે? આપણા ઘર આગળથી આપણો સોસાયટીમાં આપણો 13 નંબરનો બંગલો છે. 18 નંબરના બંગલામાં આપણી સોસાયટીમાં જ 18 નંબરના બંગલામાં આખો એક બ્લાઇન્ડ પરિવાર, 2 દીકરાઓ છે, બંને બ્લાઇન્ડ છે, એના પપ્પા બ્લાઇન્ડ છે, એની મમ્મી બ્લાઇન્ડ છે, 2 દીકરાઓ પરણિત છે, બંનેની પુત્રવધુઓ બ્લાઇન્ડ છે, 1 દીકરી છે, બધા બ્લાઇન્ડ. આખો બ્લાઇન્ડ પરિવાર છે, બધા અંધ પરિવાર છે, સુરદાસ પરિવાર છે. અને એ જ્યારે અમારા ઘર આગળથી નીકળે ને ત્યારે સવારે સાંજે જ્યારે ઘરના કોઈ પણ સભ્ય નીકળે ને એટલે અમે ઘરના બધા મશ્કરી કરીએ, હસીએ, ઠઠ્ઠા મશ્કરી કરીને બોલીએ, એ આંધળી નીકળી, એ આંધળો નીકળ્યો. અમે આ રીતે વારંવાર 1 વખત નહીં 100 સેંકડો વખત આવું બોલ્યા છીએ. અને અમે બધા જ હસીએ, મશ્કરી કરીએ. બાપજી કે એનું પરિણામ આ વાયુ છે ને ઉગ્યું છે. આ વાણીમાં વિલાસ આવી ગયો, વિવેક ન જળવાયો. હમણાં કહેવામાં આવ્યું હતું ભિખારીને ક્યારે એ ભિખારી શબ્દ નહીં કહેવાનો, ક્યારેય આપણે એવા શબ્દ ન બોલો. અંધને કોઈ દિવસ આંધળો ન બોલો, એનો દિલ દુભાય, હર્ટ્સ થાય એવી વાણી ન ઉચ્ચારો, એનું પરિણામ મળશે. બનેલી સત્ય હકીકત કહી રહ્યો છું, બોલો. અને પરિણામ મળ્યું. આંધળો ને આંધળી કહીને બોલો નાની ઉંમરે ભગવાને જેવું વાવ્યું હતું ને એવું ઉગાડ્યું. અહીં બેઠેલા બધાને વિનંતી કરું છું, ક્યારેય કોઈનું દિલ દુભાય એવું વેણ ન બોલશો. પ્લીઝ 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 શીખીને જજો આજથી. સામે પછી કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, આપણો એમ્પ્લોય હોય, આપણો નાનો માણસ હોય, કે પછી માતા પિતા હોય, કે પછી ભાઈ હોય કે પત્ની હોય, અને આપણે તો કઈ કક્ષાએ જઈ રહ્યા છીએ વિચાર તો કરો. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે. એ પાઠ આપણે ભણી રહ્યા છીએ કે આ બધો દિવ્ય સમાજ છે, આપણા પરિવારના સભ્યો મહારાજના મુક્તો છે. અને દુભાઈ તો કેટલું બધું મહારાજ કેટલા દુઃખી થાય અને એનું પરિણામ કેવું સહન કરવું પડે. એના બનેલી સત્ય ઘટનાઓ આપણી આગળ રજૂ થઈ રહી છે ભાઈઓ. આજે પણ હજુ એ ભાઈને હું નામ નથી આપતો, પરંતુ એ પરિવારમાં એ ભાઈને અંધાપો નથી ટળ્યો, સોલ્યુશન નથી મળ્યું. કોઈ નાની વસ્તુને નાની ન સમજી બેસશો. મોટામાં મોટું પાપ કોકનો જીવ દુભાય મુક્તો અને વાણીથી. જરા ખટકો રાખજો મુક્તો.